પરા વિસ્તાર પ્રાથમિક શાળા રામદેપીર મંદિર સબ સેન્ટર એના જે વિડીયો છે એ તમે જુઓ ખુદ. અને ટોડારીમાંથી અંદર રામજી મંદિરથી માંડી છે આખા ગામના વિડીયો તમે જાણો. અને બેમાં શું ડિફરન્સ લાગે કે આ ભાઈને સરપંચમાં ચૂંટણી લડવી એટલે આવા નાટક કરે છે. મારે કોઈ એવો સરપંચમાં આવવાનો કોઈ હરોક્ષોપ નથી. સત્ય વસ્તુ છે, સત્ય વસ્તુ બોલતો રહીશ અને બોલીશ. વત્તા બીજું, અમારા ગામમાં 75% વસ્તી બીજેપીને માનવાવાળી છે. અને હું પોતે કોંગ્રેસનો તાલુકા સદસ્ય છું. જૂના બાધા નીલકી સીટ ઉપર અગાઉની તાલુકા પંચાયતની ચૂંટણીમાં હું પોતે ઉમેદવાર હતો. અને હું મારી સામે જૂના ભાદરના ઉમેદવાર એમની જીત થઈ અને મારી હાર થઈ. એટલે લોકો ઘણું બધું એવું વિચારશે કે આ ભાઈ કોંગ્રેસમાં હાર્યા અને આ ભાઈને પોતે સરપંચમાં ઇલેક્શન લડવું છે એટલા માટે આ બધા પ્રોગ્રામ કરે છે. પણ એવું કંઈ છે નહીં. હું કોઈ રાજકીય પક્ષને, ભાજપ હોય કોંગ્રેસ હોય, બધા સબ સરકાર, સૌનો સાથ સૌનો વિકાસ આ ભાજપનું સૂત્ર છે, અમારો કોંગ્રેસનું સૂત્ર નથી. નરેન્દ્ર મોદી દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે જાહેર સભાઓ હોય ત્યારે એવું બોલતા હોય કે સૌનો સાથ સૌનો વિકાસ. તો આ સૌનો સાથ ને સૌનો વિકાસ તો આવી જાતિવાદ કેમ? પરા વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષથી આ તકલીફ ભોગવી રહ્યા છે લોકો. નથી મેન પાણીના પીવાનો પ્રશ્ન, ગેટ લાઇટનો પ્રશ્ન, હોટલ લાઇનનો પ્રશ્ન, આરસીસી રોડનો પ્રશ્ન, પેવર બ્લોકનો પ્રશ્ન. દર વર્ષે ચોમાસામાં આવી પદ્ધતિ આ હાલત હોય છે. બરાબર? એટલે કોઈ રાજકીય પક્ષપાત કર્યા વિના હું જે મારું ઇન્ટરવ્યૂ આપું એ મારી સંમતિથી આપું છું. અને મારે તો એક જ વાત છે કે સૌનો સાથ સૌનો વિકાસ અને કોઈ જ્ઞાતિવાદ કરતો નથી. 5 વર્ષથી તો તમારા પરા વિસ્તારમાં પાણીની કાદવ કિચડની પીવાના પાણીનો પ્રશ્ન હોય, કાદવ કિચડનો પ્રશ્ન હોય, રોડનો પ્રશ્ન હોય કે સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન હોય, કેટલા વર્ષથી નથી તમારા વિસ્તારમાં આવી શકે? 10 વર્ષથી. તો તમે સરપંચને તલાટીને રજૂઆત કરેલી? એટલે એમને એમનું સારું કર્યું તમારા વિસ્તારમાં કંઈ નથી. અમારા પરા વિસ્તારમાં એક બી શેરીમાં નથી આરસીસી રોડ કે નથી પેવર બ્લોક. બરાબર? અને પંચાયતના સભ્યો અનેક વખત રજૂઆત કરવા છતાં તલાટી કે સરપંચ કંઈ જવાબ આપતા નથી. અને જ્યારે બી રજૂઆત કરીએ ત્યારે એવું કે આવતી સાલ કરશું, આવતી સાલ કરશું, આવતી સાલ કરશું એમ કરી અને લગભગ છેલ્લા 10-15 વર્ષથી આ તકલીફ ભોગવી રહ્યા છે. બરાબર? તો સ્કૂલમાં મેન પ્રશ્ન તો ઢાકડીથી ટ્રેકનો જે રોડ જાય મેન રોડ ઉપર સામે છે ત્યાં છોકરાઓને, શિક્ષકોને અંદર સ્કૂલમાં જવાની એટલી બધી તકલીફ છે. સામે દવાખાનામાં, આરોગ્યમાં કોઈ બી દર્દીને જવું હોય તો ત્યાં બી એવી તકલીફ છે. બરાબર? અને પરા વિસ્તારમાં એક બી બજાર એવી નથી કે જ્યાં કાદવ કિચડ. મેન પ્રશ્ન પીવાનો પાણીનો, બીજો મેન પ્રશ્ન સ્ટ્રીટ લાઇટ, બીજો પ્રશ્ન રોડ રસ્તાનો. બરાબર? પરા વિસ્તાર, ઝાકડી, મેન બજાર. સબ સેન્ટર ધાકડી, દવાખાના જવાના રસ્તામાં કાદવ કિચડ.
ધાકડીથી ટ્રેન જવાના રોડ ઉપર કાદવ કિચડ. ધાકડી પ્રાથમિક શાળા. પરા વિસ્તાર મેન બજારનો રસ્તો. આટલું. પરા વિસ્તાર મેન બજાર. મચ્છરનો ઉપદ્રવ. નાના બાળકોને તાવ અને મેલેરિયાની તકલીફ. ઘરે જતો હો. ધાકડી સબ સેન્ટર દવાખાનું, દશામાનું મંદિર. દશામાની મંદિરની આજુબાજુ પાણી. પાણીમાં કાચબા પથ્થરે જુઓ. પરા વિસ્તાર મેન બજાર માં પાણી પાણી, ગારો ગારો, કાદવ કિચડ. રસ્તામાં આવવા જવામાં તકલીફ. પ્રાથમિક શાળા જોઈ લો, જ્ઞાતિવાડ. પોતાના ઘરના બારણા સુધી ફેવર બ્લોક RCC રોડ.
વોર્ડ નંબર 4, મેન બજારથી અંદર જવાના રસ્તામાં આરસીસી રોડ ઉપર ફેવર બ્લોક, પટેલ વિસ્તાર, મેન બજાર, ઘરના બારણા સુધી આરસીસી રોડ ફેવર બ્લોક, જ્ઞાતિવાદ, ફેવર બ્લોક, આરસીસી રોડ નીચે ઉપર ફેવર બ્લોક, વોર્ડ નંબર 2, પટેલ વિસ્તાર, મેન બજાર, રામજી મંદિર ચોક. એક બી વોર્ડમાં ક્યાંય પાણી જોવા ના મળે. મેન રોડ, પટેલવાસ, વોર્ડ નંબર 1.